સુરત ડુમસ વિસ્તારમાં ફરી એકવાર દારૂ પાર્ટી ઝડપાતા ભારે ચકચાર મચી છે। બાતમીના આધારે ડુમસ પોલીસે ડુમસ રોડ પર આવેલી રાજહંસ બેલીચા બિલ્ડિંગના બી ટાવરના ફ્લેટ નંબર 1317 માં દરોડો પાડી કથિત દારૂની મહેફિલ માણતા 6 લોકોને ઝડપી પાડ્યા હતા। પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની 14 જેટલી બોટલો, 8 મોબાઈલ ફોન અને એક 4 વ્હીલર કાર સહિત કુલ ₹10,07,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ડુમસ પોલીસે અનુપ પુરુષોત્તમ પામ્પાળિયા, ગોપાલ ઓમપ્રકાશ રાખીલ, ધીરજ જગદીશ પામ્પાળિયા, આનંદ ભાગીરથ પામ્પાળિયા, મુદ્દસિર નાઝીર માકડા અને ગગન સંતોષકુમાર ચાંદકની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસમાં અનુપ પામ્પાળિયાએ પોતાની માલિકીના ફ્લેટમાં કથિત રીતે દારૂ પાર્ટીનું આયોજન કર્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે તમામના મેડિકલ ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાસ વાત એ છે કે માત્ર 2 દિવસ અગાઉ જ ડુમસના જશ્ન વિલા ફાર્મ હાઉસમાંથી દારૂ પાર્ટી ઝડપાઈ હતી। ત્યારબાદ હવે ફરી ડુમસ વિસ્તારમાં જ દારૂની મહેફિલ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે। ડુમસ પોલીસ હવે જપ્ત કરાયેલા દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, પાર્ટીમાં અન્ય કોઈ લોકો સામેલ હતા કે કેમ અને સમગ્ર આયોજન પાછળ કોની ભૂમિકા હતી તે સહિતના મુદ્દે વધુ તપાસ કરી રહી છે। ડુમસમાં સતત 2 દારૂ પાર્ટી ઝડપાતા પોલીસની કાર્યવાહીથી દારૂ પાર્ટીના આયોજકોમાં ફફડાટ ફેલાયો છે। જી સર, આ ક્યાં રેડ કરવામાં આવી હતી અને કેવા પ્રકારની કામગીરી ડુમસ પોલીસ દ્વારા કરવામાં આવી છે? માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર વાબાંગ ઝમીર સાહેબ નાઓની સૂચના આધારે વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે સૂચના આપેલ હતી। જે આધારે ડુમસ પોલીસ સ્ટેશન ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમી મળેલ હતી કે રાજહંસ બેલીઝામાં એક ફ્લેટમાં કેટલાક કિસ્સામાં દારૂની પાર્ટી કરી રહેલ છે। જે આધારે અમોએ અમારી ટીમ સાથે રેડ કરતા રાજહંસ બેલીઝામાં બી ટાવરમાં કેટલાક કિસ્સામાં એક રૂમમાં દારૂની પાર્ટી કરતા પકડાઈ ગયેલ છે। સર, આ ફ્લેટ કોનો હતો અને કેટલી દારૂ ત્યાંથી મળી આવી છે તે વાત? પ્રાથમિક તપાસ દરમિયાન આ ફ્લેટ કોઈ અનુપભાઈ નામના એક વ્યક્તિનો હતો અને તપાસ દરમિયાન રેડ દરમિયાન 14 જેટલી ઇંગ્લિશની દારૂની બોટલો મળી આવી છે।